ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જીવનદીપ વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 અંગ્રેજી વિષયમાં આજે આપણે યુનિટ 3 જે ભણી ગયા હતા, જેનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. સરસ મજાનું લેસન આપણે ભણ્યા હતા. નાની ઉંમરથી લઈને એક નાની પ્રવૃત્તિથી જેણે શરૂઆત કરી હતી અને જેણે સરસ મજાની NGO નેશનલ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અને EFI એટલે કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થાની સ્થાપના કરી અને ભારત દેશમાં પર્યાવરણ બચાવવા માટેના જે સરસ મજાના કાર્યો કર્યા અને એની માટે પોતાની સરસ મજાની વેલ પેઇંગ જે જોબ હતી ગૂગલમાં એ પણ છોડી દીધી. એવા સરસ મજાના અરુણ કૃષ્ણમૂર્તિ વિશે આપણે ભણ્યા હતા, શીખ્યા હતા. સરસ મજાની ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા મળે તેવા પાઠમાંથી આપણને ઘણું બધું શીખવા મળ્યું હતું. ઘણી બધી રીતે આપણને ઉપયોગી થાય એવો સરસ મજાનું લેસન આપણે શીખ્યા હતા. એ લેસનમાંથી આજે આપણે 4 જેવા પ્રશ્નોની ચર્ચા કરીશું અને એ ચર્ચામાં તમે ભાગ લેશો અને ધ્યાન રાખશો, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ આ બધા જ પ્રશ્નો કહેવાય છે IMP. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આજે યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિના ક્વેશ્ચન આન્સર. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ થ્રોન ઇન લેક્સ? તમને બધાને ખબર છે અને આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ, કારણ કે આપણે બધા જ આ જ પ્રવૃત્તિ કરીએ છીએ. તો પહેલો પ્રશ્ન એવું કહેવા જઈ રહ્યો છે કે વોટ એટલે કે શું, ઇઝ થ્રોન, થ્રોન એટલે કે ફેંકીએ છે, ઇન લેક્સ, લેક્સ એટલે કે તળાવમાં, પાણીની અંદર કે જે પાણીના જે સ્ત્રોતો છે એની અંદર આપણે થ્રોન એટલે કે ફેંકીએ છીએ. શું ફેંકીએ છીએ? તો એનો સરસ મજાનો આન્સર એટલે કે જવાબ છે એવરીથિંગ ફ્રોમ. એવરીથિંગ એટલે કે બધી જ વસ્તુ આપણે ભાઈ પાણીમાં ફેંકીએ છીએ, પાણીના જે સ્ત્રોતો છે એમાં ફેંકીએ છીએ. ફ્રોમ કઈ કઈ વસ્તુઓ? ફ્રોમ અ ડાયપર, ડાયપર એટલે કે નાના બાળકોના જે બાળોતિયા જે કહીએ છીએ ત્યાંથી લઈને, તે વસ્તુથી લઈને ટુ ક્યાં સુધી? વોર્ન આઉટ સ્લીપર. વોર્ન આઉટ એટલે કે ખરાબ થઈ ગયેલા, તૂટી ગયેલા કે આપણે જે પહેરવા લાયક રહ્યા નથી તેવા સ્લીપર્સ એટલે કે એમાં બૂટ, ચંપલ ને બધું આવી ગયું. એ બધી જ વસ્તુઓ થ્રોન, થ્રોન એટલે કે ફેંકીએ છે ઇન લેક્સ, લેક્સ એટલે કે તળાવમાં કે જે પાણીના જે સરસ મજાના જે સ્ત્રોતો છે એમાં આપણે આ બધી જ વસ્તુ ફેંકીએ છીએ. તો કઈ કઈ વસ્તુ? કે એવરીથિંગ ફ્રોમ એટલે કે બધી જ વસ્તુઓ, ફ્રોમ ડાયપરથી લઈને, બાળોતિયાથી લઈને, વોર્ન આઉટ સ્લીપર એટલે કે ખરાબ થઈ ગયેલા, તૂટેલા ચંપલો, આ બધી જ વસ્તુઓ થ્રોન, થ્રોન એટલે કે ફેંકીએ છે ઇન લેક્સ એટલે કે તળાવમાં. બીજો પ્રશ્ન છે, વાય શુડ વી કેર ફોર વોટર બોડીઝ? તમને પણ ખબર છે અને આપણે બધા સારી રીતે જાણીએ છીએ તેવો આ પ્રશ્ન છે. વાય એટલે કે શા માટે, શુડ એટલે કે આપણે, શુડ વી એટલે કે આપણે, કેર એટલે કે કાળજી રાખવી જોઈએ, ફોર વોટર બોડી. વોટર બોડી એટલે હમણાં જ મેં કીધું તેમ વોટર બોડી એટલે કે પાણીના જે સ્ત્રોતો છે, તળાવ, નદી, સરોવર, દરિયો જે છે, સમુદ્ર જે કહેવાય, એ બધા જ પાણીના જે સ્ત્રોતો છે એને વોટર બોડીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વોટર બોડીની આપણે કેર એટલે કે કાળજી શા માટે રાખવી જોઈએ? આન્સર છે, જવાબ છે એનો સરસ મજાનો વી શુડ એટલે કે આપણે, કેર એટલે કે કાળજી રાખવી જોઈએ, જતન કરવું જોઈએ, ફોર વોટર બોડી. વોટર બોડી એટલે કે પાણીના જે આપણે સ્ત્રોતો મેં કીધા તે બધા જ સ્ત્રોતોની સાર સંભાળ, કાળજી રાખવી જોઈએ. બિકોઝ કારણ કે આપણને બધાને ખબર છે, આ લાઈન આપણને એ સમજાવવા જઈ રહી છે, વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. વોટર એટલે કે પાણી, ઇઝ ધ બેઝિસ, બેઝિસ એટલે કે આધાર છે, ઓફ લાઈફ, લાઈફ એટલે કે જીવન, આપણે જે જીવન જીવી રહ્યા છે તે જીવનનો મુખ્ય આધાર છે, બેઝિસ છે. એટલા માટે આપણે વોટર બોડી એટલે કે પાણીના જે સ્ત્રોતો છે
તેને સાચવવા જોઈએ, કાળજી રાખવી જોઈએ. કારણ કે માણસને જીવવા માટે તમને ખબર છે કે પહેલું હવા, પાણી અને ખોરાક, આ 3 વસ્તુ જરૂરી છે. અને જો પાણી નહીં હોય, પાણી પીવાલાયક નહીં હોય, તો આપણે જીવી શકીશું નહીં. એટલા માટે આપણે આ પાણીના જે સ્ત્રોતો છે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, પાણીનો યોગ્ય રીતે વપરાશ કરવો જોઈએ. કારણ કે પાણી એ જીવનનો મુખ્ય આધાર છે. પાણી આપણા જીવન માટેનો મૂળભૂત સ્ત્રોત કહેવાય છે. એટલા માટે પાણીના જે સ્ત્રોતો છે એની ખૂબ જ કાળજી રાખવી જોઈએ. ત્રીજો પ્રશ્ન જોઈએ. ધ ગાર્બેજ ઇઝ યુઝ ફોર. ગાર્બેજ એટલે કે કચરો, યુઝ એટલે કે ઉપયોગ કરવો જોઈએ. કે આપણા ઘરોમાં આપણી આસપાસ જે કંઈ પણ ગાર્બેજ એટલે કે કચરો ઉત્પન્ન થાય છે એ કચરાનો આપણે યુઝ એટલે કે ઉપયોગ કરવો જોઈએ. કઈ રીતે એનો ઉપયોગ કરી શકીએ, કઈ રીતે આ કચરાને આપણે યોગ્ય નિકાલ કરીને આપણા માટે ફાયદાકારક, યુઝફુલ એવી વસ્તુઓ બનાવી શકીએ, એ આપણા હાથમાં છે. તો કચરાનો કઈ રીતે યોગ્ય નિકાલ કરવાથી તે આપણને ઉપયોગી થઈ પડે એ આપણે જોઈશું, ભણીશું, શીખીશું. ધ ગાર્બેજ ઇઝ યુઝ. ગાર્બેજ એટલે કે કચરો, ઇઝ યુઝ એટલે કે ઉપયોગ કરવામાં આવે. કઈ રીતે? ફોર લેન્ડફિલ. લેન્ડ એટલે કે જમીન, ફિલ એટલે કે ભરવામાં આવે. કે આપણી આસપાસ જે ખુલ્લી જમીન છે એ ખુલ્લી જમીનમાં જો આપણા ઘરમાંથી વધેલો ખોરાક કે જેનું સેન્દ્રિય ખાતરમાં રૂપાંતરિત થઈ શકે તેવા શાકભાજીના જે સ્ત્રોતો છે એ બધા જ વસ્તુઓને જો આપણે લેન્ડફિલ એટલે કે જમીનમાં દાટવામાં આવે, જમીનમાં યોગ્ય રીતે એને નાખવામાં આવે, તો એના કારણે મિનિમલ એક્સપોઝર ટુ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. મિનિમલ એટલે કે બહુ જ ઓછા પ્રમાણમાં, એક્સપોઝર એટલે કે એને જો દુરુપયોગ કરવામાં આવે, ફેંકવામાં આવે, તો એના લીધે ખૂબ જ મોટું નુકસાન થઈ શકે તેવી સંભાવના છે. ટુ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. આઉટસાઇડ એટલે કે બહારની બાજુ જે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ જે છે એ પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે, નુકસાન થતું બચાવવા માટે આપણે જો એ કચરાને યોગ્ય રીતે એનો નિકાલ કરી, યોગ્ય રીતે એનો સંગ્રહ કરીએ તો એને સેન્દ્રિય ખાતરમાં પરિવર્તન કરી શકાય છે. સેન્દ્રિય ખાતર તરીકે આપણે જમીનમાં ઉપયોગ કરી શકીએ. એટલા માટે એવું કહેવામાં આવે છે આ પ્રશ્નમાં, ધ ગાર્બેજ ઇઝ યુઝ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. ચોથો પ્રશ્ન ભણવા જઈ રહ્યા છે, શીખવા જઈ રહ્યા છે. વોટ ડુ અરુણ એન્ડ હિઝ ટીમ એન્શ્યોર? વાય? વોટ એટલે કે શું, ડુ અરુણ અને એમના જે ટીમ એટલે કે ટુકડી છે, એમના જે સાથીદારો છે તે લોકો એન્શ્યોર એટલે કે શું કરે છે, શું પ્રવૃત્તિ કરે છે. વાય એટલે કે શા માટે. અરુણ એન્ડ હિઝ ટીમ એટલે કે અરુણ અને એની જે ટીમ છે, જે ટુકડી છે, તે એન્શ્યોર એટલે કે પ્રવૃત્તિ કરે છે. ક્યાં આગળ? ધેટ ધ લેક એરિયા અને વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ. લેક એરિયા એટલે કે પાણીના જે સ્ત્રોતો છે તેની આજુબાજુની જગ્યા, એન્ડ વોટર હોલ્ડિંગ. વોટર એટલે કે પાણી, હોલ્ડિંગ એટલે કે જ્યાં ભરાઈ રહેતું હોય, જ્યાં સંગ્રહ થતો હોય તેવા જે સ્ત્રોતો છે એ બધા સ્ત્રોતોમાંથી આર ફ્રી ઓફ ગાર્બેજ. ફ્રી એટલે કે મુક્ત કરે છે, બહાર કાઢે છે. ઓફ ગાર્બેજ એટલે કે કચરો જેમ બને તેમ ઓછો એમાં જાય, એમાં જે રહેલો કચરો છે એ કચરો બહાર કાઢે તો સ્વાભાવિક છે આ પાણીના જે સ્ત્રોતો છે એ ચોખ્ખા થઈ જાય અને પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકે. એટલા માટે કોણ ઉપયોગ કરી શકે? સો ધેટ બર્ડ્સ એટલે કે પક્ષીઓ, ફ્રોગ્સ એટલે કે દેડકાઓ, એન્ડ સ્નેક્સ એટલે કે સાપ કેન લીવ એટલે કે રહી શકે, ઇન પીસ એટલે કે શાંતિથી રહી શકે. એ પક્ષીઓ, દેડકાઓ અને સાપ જે છે શાંતિથી રહી શકે. એટલા માટે પાણીના જે સ્ત્રોતો છે અને પાણી જ્યાં ભરી રહેતું હોય એવી જગ્યા છે એ જગ્યાઓમાંથી કચરાનો યોગ્ય નિકાલ કરવાનું કામ અરુણ અને એની ટુકડી કરી રહી છે. આ સરસ મજાના પ્રશ્નો ભણ્યા, શીખ્યા. ફરી એક વખત વાંચું છું તો ધ્યાન રાખશો. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ થ્રોન ઇન લેક્સ?
એવરીથિંગ જવાબ છે એનો એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out સ્લીપર્સ આર થ્રોન ઇન લેક્સ. બીજું, વાય શુડ વી કેર ફોર વોટર બોડીઝ? જવાબ છે વી શુડ કેર ફોર વોટર બોડીઝ because water is the basis of life. ત્રીજો, the garbage is used for. જવાબ છે એનો the garbage is used for landfill with no or minimal exposure to outside environment. ચોથો, what do Arun and his team ensure? Why? જવાબ, Arun and his team ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. આ સરસ મજાના જે પ્રશ્નોની આપણે ચર્ચા કરી એ સરસ મજાના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકમાં 2 ટાઈમ્સ એટલે કે 2 વખત લખવાના છે, એને ભણવાના છે, એને શીખવાના છે એટલે કે યાદ કરવાના છે. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આવા જ પ્રશ્નો સાથે આપણે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.